રીતે તૈયારી કરવી આપણી સાથે ચર્ચા કરવા જોડી ગયા છે પ્રફુલભાઈ ગઢવી जो प्रफुल्लभाई गढ़वी गढ़वी करंट अफेर्स मैगजीन लेखक है। આપણે તેમની સાથે આ સમગ્ર પરીક્ષાની ચર્ચા કરીશું। પ્રફુલ્લભાઈ, આજે પ્રશ્નપત્ર 4 જનરલ સ્ટડી 1 નું જે પેપર હોય છે તેનું શું મહત્વ હોય છે? અહીંયા આપણે જોઈએ તો જનરલ સ્ટડી 1 જેને પ્રશ્નપત્ર 4 કહેવાય એનું મહત્વ શું એ જોઈએ આપણે। અત્યારે આપણે વાત કરીએ તો ગઈકાલે જે રિઝલ્ટ ડિક્લેર થયું 20 તારીખે અને જે 20 તારીખની અંદર રિઝલ્ટ ડિક્લેર થવા પાછળ કુલ ટોટલ જે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા એમાંથી 2960 જેટલા વિદ્યાર્થી પાસ થાય એટલે પર્સન્ટેજની દ્રષ્ટિએ કરીએ તો 0.61% જેવું થાય। અહીંયા આજે આપણે પ્રશ્નપત્રની વાત કરવાના છીએ। એમાં સૌથી પહેલાં તો એકદમ નવા ટોપિક છે એની ચર્ચા કરીશું, જેની અંદર ગુજરાતની અંદર કોઈ જગ્યાએ બેચલર ડિગ્રી ચાલતી નથી। ધારો કે જાહેર વહીવટની આપણે વાત કરીએ તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ એવો છે કે જેનું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સિવાય અને ઇગ્નવ સિવાય કોઈ પણ ગુજરાતની યુનિવર્સિટી એવી નથી કે જેની અંદર એની બેચલર ડિગ્રી ચાલતી હોય, પહેલી આ વસ્તુ। બીજું કે જેની માસ્ટર ડિગ્રી ચાલે છે એ વિદ્યાનગર અને સુરત ચાલે છે, એટલે કે આ જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના એમાં કદાચ ગણીને 5 કે 10 સ્ટુડન્ટ એવા પાસ થયેલા હશે કે જે જાહેર વહીવટ વિષય જેને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય એના વિશે થોડા ઘણા જાગૃત હશે। એટલે કે સૌથી પહેલાં આપણે વિચારીએ કે અહીંયા પેપર કેવા પ્રકારનું, તો આ જે પેપર છે એ વન ટાઈપ ઓફ ઓબ્જેક્ટિવ પેપર છે। એટલે કે જ્યારે આ કોઈ ભણેલા નથી અને ઓબ્જેક્ટિવ પેપર હોય તો એની સંપૂર્ણ તૈયારી કરવી પડતી હોય, નહીં તો ઓબ્જેક્ટિવ પેપરમાં શું થાય કે એક પ્રશ્નપત્રની અંદર એક પ્રશ્ન તમારો ખોટો પડે તો ખોટો પડે એનો તો માર્ક્સ જાય જ છે, પણ એની સાથે તમારું નેગેટિવ માર્કિંગ 0.33 જતું હોય। બિલકુલ પ્રફુલભાઈ, આ પેપર કેટલી મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે? અહીંયા એક વન ટાઈપ ઓફ તમારે વ્યૂહરચના કરવી પડે, કેમ કે અહીંયા આપણે જોઈએ તો પેપર નંબર 4 જેને GS1 કહીશું એ કુલ છે 200 ગુણનું છે અને એની મિનિટો છે સીમિત આપેલી કે ભાઈ જેટલા ગુણ છે એના કરતાં અડધી, એટલે કે 100 મિનિટની અંદર આ પ્રશ્નપત્ર પૂર્ણ કરવાનું હોય છે। 100 મિનિટમાં જ્યારે પૂર્ણ કરવાનું હોય ત્યારે એમાં કુલ ગણીએ તો 3 પ્રકારના ટોપિક આપેલા છે એ 200 માર્ક્સની અંદર। પહેલો ટોપિક છે એમાં ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની સાંસ્કૃતિક બાબતો ઉત્સવ આવશે, બીજો એમાં ટોપિક આવે અંદર જાહેર વહીવટનો આખો ટોપિક આવશે, અને ત્રીજો જે એની અંદર આવશે એમાં આપણો અર્થતંત્ર વિશેની ઘણી બધી બાબતો હોય જે ગુજરાત સાથે અને વહીવટ સાથે જોડાયેલી હોય એનો સમાવેશ થશે। એટલે કે જો એની સંપૂર્ણ તૈયારી કરવામાં ના આવે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન શીખવાડનાર વ્યક્તિ કોઈ તમને ભણાવે નહીં તો એ જે 2960 વિદ્યાર્થી જે પાસ થાય એને મેરિટમાં આવવું અને જે ઇન્ટરવ્યુની અંદર જવું એના માટે ખરેખર દુષ્કર થઈ પડશે। બિલકુલ, મુખ્ય મુદ્દાઓની જો વાત કરીએ તો કયા કયા હોઈ શકે? અહીંયા આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ પેપર નંબર 4 માટે જેને GS1 કહેવાય તો સૌથી પહેલા તો જે છે એમાં ગુજરાતનો ઇતિહાસ આવશે, ગુજરાતના ઉત્તમ શાસનકર્તાઓ એટલે કે જેને યોગ્ય શાસન કર્યું। આજે જ્યારે ગુજરાતનો ઇતિહાસ વિશે કોઈ પણ જગ્યાએ અભ્યાસક્રમ આવતો હોય તો આપણે એમાં જોઈશું તો સૌથી પહેલા સોલંકી કાળનું સૌથી વધારે આવતું હશે। બીજી એક આપણે વાત કરીએ તો કદાચ તમને ખ્યાલ હોય તો અહીંયા જે મુદ્દો લીધો ને એમાં ગુજરાતના ઉત્તમ શાસનકર્તાઓની પદ્ધતિ એવો મુદ્દો છે, એટલે કે એ જાહેર વહીવટની સાથે જોડાયેલો મુદ્દો છે। ભૂતકાળની અંદર ઘણા બધા રાજાઓ એવા હતા કે જે પ્રજા જોડેથી 50% ટેક્સ લેતા હતા। કદાચ તમે ગુજરાતની હિસ્ટ્રી જોશો તો તમને જોવા મળશે કે સોલંકી કાળની અંદર સોલંકી રાજાઓએ ગુજરાતની અંદરથી આજુબાજુના પ્રદેશમાંથી એટલું બધું ધન જીતી લીધું હતું કે એ વાર્ષિક 3% દરે કોઈ વ્યક્તિને જોતું હોય અથવા તો કોઈ રાજા કે પ્રજાને જોતું હોય તો એ 3% વાર્ષિકના દરે એને વ્યાજે કે એવી સ્વરૂપે આપતા હતા, બરાબર। આ વહીવટકર્તાની એક પદ્ધતિ છે। તમે અત્યારે એની જગ્યાએ જાઓ તો સરકારી બેંકો કેટલા પર્સન્ટેજ આપે તો સરકારી બેંક હોય 10% અથવા તો 11% આપતા, એટલે કે આ જે વસ્તુ છે એ ઉત્તમ શાસનકર્તાની પદ્ધતિ, એ જ વસ્તુ અહીંયા જાહેર વહીવટની સાથે આપણને જોવા મળશે। બીજું કે ગુજરાતના જે મુખ્ય મુદ્દાઓ છે એની અંદર આપણે જોઈએ તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કલા, સાહિત્ય, ધર્મ અને એની સાથે ગુજરાતના તહેવારો, ઉત્સવ, આ દરેક બાબત છે એ ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન જે પેપર નંબર 4 છે એમાં જાહેર વહીવટની સાથે પૂછવામાં આવશે। બિલકુલ, તો ગુજરાતનો ઇતિહાસ અને જાહેર વહીવટમાં અગત્યનું તૈયાર શું કરવાનું હોય છે? ગુજરાતનો ઇતિહાસ અને જાહેર વહીવટની અગત્યની બાબતોની અંદર એવું છે કે જે ગુજરાતના મુખ્ય રાજાઓ અને ઉત્તમ શાસનકર્તાઓ તો ઈસવીસન 1000 થી લઈ અને 1900 સુધીના સમયગાળામાં ગુજરાતમાં જે વ્યક્તિઓએ યોગ્ય શાસન કર્યું જેના કારણે ગુજરાતની પ્રજાને કંઈ સારો ફાયદો થયો, ગુજરાતના કંઈક સ્થાપત્ય બન્યા, ગુજરાતની સંસ્કૃતિ અલગ અલગ પ્રકારના અલગ અલગ ધર્મના વ્યક્તિઓના કારણે વધારે પડતી વિકાસ પામી, એવા જે પ્રશ્નો છે એ અહીંયા જોવા મળશે। એની સાથે અહીંયા આપણે જાહેર વહીવટ જોઈશું તો જાહેર વહીવટની અંદર આપણે જોઈશું તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનની દ્રષ્ટિએ વિશ્વમાં થયેલા ફેરફારો, ભારતની અંદર થયેલા ફેરફારો અને ગુજરાતની અંદર થયેલા ફેરફારો કે જે વહીવટી દ્રષ્ટિએ પ્રજા સુખી થઈ હોય એવા પ્રકારના પ્રશ્ન, એવા પ્રકારના એક્ઝામ્પલ અહીંયા આપણને જોવા મળશે। બિલકુલ પ્રફુલભાઈ, જાહેર વહીવટનો જે વિષય છે એ કયા કારણોસર પેપર 4 માં દાખલ કરાયો છે? પેપર 4 ની અંદર આપણે જોઈએ તો જાહેર વહીવટનું મેં તમને પહેલા જ વાત કરી કે કોઈ જગ્યાએ આની બેચલર ડિગ્રી ગુજરાતમાં ચાલતી નથી, બરાબર। તો આ જાહેર વહીવટ દાખલ કરવા પાછળનું કારણ એવું છે કે ભૂતકાળમાં જે સંચાલન થયેલી વ્યક્તિ હોય, M.Com વાળી વ્યક્તિ હોય એવી આની અંદર જોવા મળતી। જાહેર વહીવટ દાખલ કરવા પાછળનું કારણ તમે જોઈ શકો, તમને સ્પષ્ટ દેખાય કે ધારો કે અત્યારે આપણે એક નોર્મલ એક્ઝામ્પલ લઈએ તો અત્યારે જે આંદોલન કે એવું જોવા મળતું હોય અન્નાજીના આંદોલનથી લઈ અને ગુજરાતનું આંદોલન છે એની અંદર જાહેર વહીવટમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખામી રહેલી એવું બતાવે
તો જ આવું બનતું હોય. નહીં તો શું થાય, સ્મૂથલી જે વહીવટ ચાલતો હોય એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ જોવા મળતી નથી. એટલે કે અહીંયા આપણે જાહેર વહીવટ જોઈએ તો એમાં જાહેર વહીવટનો અર્થ, બીજી એક એ વસ્તુ કે જાહેર વહીવટ કેવી રીતે કરી શકાય, જાહેર વહીવટ કોને કહેવાય, જાહેર વહીવટનો અર્થ એટલે શું, તો જે સામાન્ય પબ્લિક છે એના દ્વારા થતો વહીવટ એને જાહેર વહીવટ કહેવાય. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો સૌથી પહેલા જ્યારે જાહેર વહીવટની વાત થતી હોય ત્યારે ગ્રીસની લોકશાહીની સૌથી પહેલી વાત થાય. ગ્રીસની અંદર સૌથી પહેલા 19 વ્યક્તિઓ ફર્સ્ટ ટાઈમ ભેગા થયા હતા અને એમણે ત્યાંથી જાહેર વહીવટની શરૂઆત કરેલી. એટલે કે દરેક ઘરનો એક એક વ્યક્તિ હોય અને પોતાનું મંતવ્ય આપે, ફરજિયાત એને સભામાં આવવાનું, ફરજિયાત એને પોતાનો પ્રશ્ન રજૂ કરવાનો, નહીં તો પોતાની કોઈ પણ વાત રજૂ કરવાની. એ બોલશે નહીં, વાત રજૂ કરશે નહીં તો એને ગામમાં નહીં રહેવાનું. એ પ્રકારનો આપણે જે જૂની સ્ટોરી જોઈશું ગ્રીસ વિશેની તો એની અંદર આપણને જોવા મળશે અને દરેક વ્યક્તિએ ફરજિયાત ભાગ લેવો. જાહેર વહીવટ એટલે કે જે જાહેર પબ્લિક છે એનો દરેકનો હિસ્સો જે છે એટલે એમાં વહેંચી લેવાનું એવું કશું નથી, પણ જેના સારા વિચારો છે એની રજૂઆત કરી અને પબ્લિકનું કંઈક સારું કાર્ય થાય એ પ્રકારનો જે વહીવટ થશે એને જાહેર વહીવટ કહેવાશે. ઓકે, તો તંત્ર વિદ્યા એટલે શું? અહીંયા જાહેર વહીવટમાં એક માળખું હોય અને એમાં એક તંત્ર આખું ગોઠવવામાં. ધારો કે આપણે વાત કરીએ એક કોમનલી તો આપણે ઇન્ડિયાની અંદર જોઈએ તો સૌથી પહેલા ઉપર રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિથી નીચે વડાપ્રધાન, પછી દરેક રાજ્યની અંદર મુખ્યમંત્રી અને રાજ્યપાલ, દરેક જિલ્લાની અંદર તમે જાઓ તો સંસદ સભ્ય અને ત્યાં કલેક્ટર, એની સાથે ડીડીઓ હોય. તમે તાલુકાની અંદર જાઓ તો તાલુકા ટેરિટરી લેવલે જે મામલતદાર છે એમની સાથે ટીડીઓ હોય અને ગ્રામ્ય કક્ષાએ જાઓ તો સરપંચ અને ત્યાં તલાટી હોય. આ એક તંત્ર વ્યવસ્થા છે અને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલી છે. ધારો કે તમારે કોઈ સામાન્ય કામ હશે તો સીધા જઈને તમે મામલતદારને મળવાના નથી, પણ તમારા ગામના તલાટીને મળવાના, એની જોડે તમે રજૂઆત કરવાની, એમાંથી તાલુકામાં વાત જવાની, એમાંથી જિલ્લામાં જવાની, એમાં સ્ટેપ બાય સ્ટેપ જશે. એટલે કે તંત્ર વ્યવસ્થા ગોઠવેલી હોય તો નાના પાયેથી લઈ અને મોટા ઉપલા લેવલ સુધી પંચાયતી રાજની જે સિસ્ટમ છે અથવા તો એક કદમથી બીજું કદમ, બીજા કદમથી ત્રીજું કદમ, આ જે છે એ જાહેર વહીવટની એક સિસ્ટમ છે. ઓકે, એટલે વહીવટમાં જવાબદારી અને નિયંત્રણ એટલે શું? વહીવટ જે હોય એ વહીવટમાં જવાબદારી અને નિયંત્રણ એના મુખ્ય પાસા છે. ધારો કે જાહેર વહીવટની આપણે વાત કરીએ તો એમાં દરેક વ્યક્તિને જ્યારે એક એક પ્રકારની પોસ્ટ આપવામાં આવતી હોય ત્યારે એની જવાબદારી થતી હોય. ધારો કે કલેક્ટર છે તો કલેક્ટર જે છે એની આપણે અત્યારે એક વાત કરીએ તો જ્યારે કલેક્ટર આવે તો એને એસપી હોય, ડીવાયએસપી હોય, પીઆઈ હોય, મામલતદાર હોય, દરેકને એક પ્રકારનો પ્રોટોકોલ લાગતો હોય અને એ કલેક્ટરની પોતાની એક જવાબદારી છે કે આખો જિલ્લો જે છે એનો વહીવટ કેવી રીતે કરવો અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો હોય તો એનું તાત્કાલિક 2 કે 5 મિનિટ કે 2 કલાક કે 5 કલાક કે 24 કલાકમાં એનું કેવી રીતે કંટ્રોલિંગ કરી અને એ જે વ્યવસ્થા છે અથવા તો એની કોઈ પણ બગડેલી સ્થિતિ છે તો એને થાળે પાડવી. અહીંયા જે આ સિસ્ટમ છે એના પદ ઉપર અને એની જવાબદારી ઉપર આધારિત હોય. એટલે કે દરેક વ્યક્તિ જે પબ્લિકમાંથી એટલે કે જાહેરમાંથી જ આવેલો વ્યક્તિ છે એ જ એ વસ્તુ અથવા તો એ પોસ્ટ ઉપર બેસી અને પોતે સંચાલન કરશે અને પોતાની જવાબદારી પોતાનું છે એવી રીતે સમજી અને નિભાવશે. આવા દરેક પાસા આની અંદર ભણવાના આવતા હોય. બિલકુલ, એટલે વહીવટી કાયદાની જો આપણે વાત કરીએ તો તેનો અર્થ, તેનું સ્વરૂપ અને તેનું કાર્યક્ષેત્ર થોડું સમજાવશો. વહીવટી કાયદાની અંદર કાર્યક્ષેત્ર આપણે મુખ્ય વાત કરીએ તો કાર્યક્ષેત્ર એટલે સમગ્ર રાજ્ય અથવા તો સમગ્ર દેશ કે સમગ્ર રાષ્ટ્ર એની જ્યાં સુધી સીમા હોય ત્યાં સુધીનો જે પણ પ્રકારનો એની સીમા સુધી કોઈ પણ પ્રકારના એના જે વિભાગો છે એનો જે વહીવટ હોય એ પ્રજાના હાથમાં, એક એ વસ્તુ. બીજું આપણે કાર્યક્ષેત્રની અંદર જોઈએ તો જ્યારે આપણે અહીંયા જે એને વિવિધ પ્રકારના નિયમો અને પદ્ધતિઓ, એનું માળખું, એની સાથે મંત્રીમંડળ વિભાગો, એની સાથે બનાવવામાં આવેલી નિગમો, એની સાથે બનાવવામાં આવેલા મંડળો, એની સાથેના આયોગો, આ દરેક છે એનું પોતપોતાનું કાર્યક્ષેત્ર. આપણે એક કોમન વાત કરીએ તો એક મામલતદાર છે તો એમને એમનો પોતાનો તાલુકો આપ્યો હોય, એ પોતાના તાલુકાની બહારનો કેસ હશે તો કહે છે કે બીજા મામલતદારની હાથમાં આવે. તમે ઘણી વખત પેપરની અંદર એવા પ્રકારના ન્યૂઝ જોયા હશે કે ભાઈ ફલાણા પીએસઆઈ કે પીઆઈ હતા તેમને એમ કીધું કે ભાઈ મારી બોર્ડરની અંદર આવતું નથી, એટલે કે આ વ્યક્તિના વિસ્તારમાં પિક્ચરની અંદર આપણે ઘણી વખત જોતા હોઈએ, બરાબર, તો આપણે ઘણા એવા જૂના ડાયલોગો સાંભળવા મળે કે ભાઈ મારા વિસ્તારમાં આ કાર્યક્ષેત્ર આવતું નથી. તો અહીંયા વહીવટમાં મુખ્ય વસ્તુ છે જે વ્યક્તિને વહીવટ આપવામાં આવ્યો એનું એક સીમિત કાર્યક્ષેત્રમાં આપવામાં આવ્યું, એ કાર્યક્ષેત્રની સાથે એના કાયદા આપવામાં આવે, એનો પાવર્સ આપવામાં આવે, એને કામ કરવાની સત્તા આપવામાં આવી અને એ આપણું ધારો કે ભારતનું બંધારણ છે એના ભાગ નંબર 4માં જે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા એ મુજબ એ જે વ્યક્તિ છે એ વહીવટ કરવા માટે બંધાયેલી છે. બિલકુલ, અને વહીવટી સુધારણા પદ્ધતિઓ એટલે શું? વહીવટી સુધારણા પદ્ધતિઓ એટલે જેમ જેમ સમયગાળો બદલાતો જાય, જેમ જેમ કંઈક નવું આવતું જાય તો વહીવટની અંદર પણ એ પ્રકારે એક સિસ્ટમ નવી આવતી જાય. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ભૂતકાળની અંદર ભારતમાં લેખિત વહીવટ હતો નહીં. મુગલોનું સામ્રાજ્ય આવ્યા પછી ભારતની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું તો લેખિત વહીવટની શરૂઆત થઈ. અંગ્રેજોના આવ્યા પછી આપણા વહીવટની અંદર એક પ્રકારની ડિસિપ્લિન આવેલી જોવા મળી. 21મી સદીની અંદર કોમ્પ્યુટર આવ્યા પછી આપણો જે વહીવટ હતો એ ભારતનો હોય, ગુજરાતનો હોય કે સામાન્ય તમે ગ્રામ્ય વિસ્તારના ગ્રામ પંચાયતનો જો તો ડિજિટલી તમને જોવા મળશે. ધારો કે શરૂઆતની અંદર
ચલણ જ્યારે બન્યું ત્યારે બધાને નવાઈ લાગતી કે આટલું બધું છે એ કોમ્પ્યુટર પર વહીવટ શક્ય બનશે કે નહીં. આજે તમે જો તો 21મી સદીની ડિજિટલ ઇન્ડિયાની વાત ચાલે, જેને અમેરિકા ખુદ વખાણે છે. એટલે આ જે છે એ વહીવટમાં નવી નવી પદ્ધતિઓ સ્ટેપ બાય સ્ટેપ એની ઉમેરાતી જાય અને જે સક્સેસ થયેલી વહીવટી પદ્ધતિઓ હોય એને અપનાવતું જવાય. ધારો કે બ્યુરોક્રેસી છે તો બ્યુરોક્રેસીની અંદર ઘણી વખત એવું જોવા મળતું કે ભાઈ અધિકારીઓ હોય એ જે છે વહીવટમાં એટલે કલેક્ટર છે કે મામલતદાર છે એની જ વધારે વેલ હતી. અત્યારે તમે જુઓ તો પબ્લિક જે છે એ રાતોરાત રસ્તા ઉપર આવી જાય એટલે ફટ દઈને પેલા જે અધિકારી છે એ 2 મિનિટમાં ગાયબ થઈ જાય એવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ જોવા મળે. એટલે આ જે વસ્તુ છે એ જ્યારે કંટ્રોલિંગ રાખવામાં નથી આવતું ત્યારે વહીવટીના જે પાસાઓ છે એની અવળી અસર ઘણીવાર પડતી હોય. બિલકુલ. તો પ્રફુલભાઈ, આપણે વાત કરી પ્રશ્નપત્ર 4 જનરલ સ્ટડી 1 ના જાહેર વહીવટ વિશે. હવે આપણે એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત પ્રશ્નપત્ર 5 જનરલ સ્ટડી 2 ની વાત કરીશું. મળીશું એક બ્રેક બાદ. માત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. રાખો તમારી ત્વચાની ખાસ દેખભાળ. દરેક ડવ મલ્ટીપેક સાથે મેળવો 46 રૂપિયાનો ડવ ફ્રેશ મોઇશ્ચર બાર મફત. पढ़ता है खेलता है झूलता उछलता है दौड़ता कभी कभी दौड़ कराता है आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया बनाता सेहत बनाता लाइफ के मैदान में बाजी मार लाता आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया. Tresemme, the official hair sponsor of Mercedes-Benz Fashion Week, જેને દુનિયાના પ્રોફેશનલ હેર સ્ટાઇલિસ્ટ યુઝ કરે છે. હવે તમને મળશે પ્રોફેશનલ સાલો જેવા સ્મૂધર સ્ટ્રેટર વાળ તમારી ફિંગરટિપ્સ પર, કારણ કે ટ્રેસેમે શેમ્પૂ અને કન્ડિશનર સાથે એક પ્રોફેશનલ હેર સ્ટ્રેટનર ફ્રી. પેટમાં દુખે છે. અહીં બહારના પીઝા બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. શું તમારે સરકારી અધિકારી બનવું છે? શું તમારે જીપીએસસી મુખ્ય પરીક્ષા પાસ કરવી છે? જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, બોટની, ઝૂઓલોજી, રાજ્યશાસ્ત્ર, અંગ્રેજી, ગુજરાતીના માર્ગદર્શન માટે આજે જ ગઢવી કરિયર એકેડેમી નરોડા અમદાવાદમાં મુલાકાત લો. જ્યારે પણ આ અગરબત્તીની સુગંધ મારા મનને સ્પર્શે છે, પૂજા કરતી માની યાદ આવી જાય છે. માની શુદ્ધ પ્રાર્થના. સાયકલ પ્યોર અગરબત્તી, પ્રાર્થનાની શુદ્ધતા. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. સ્ટાઇલ ભાઈ, આઈ બ્લુ સર. આ મારી મિસિસ ની ગિફ્ટ છે. પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલનું શું કરીશ? અરે મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વ્હીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. પહેલી વાર સેન્ટેડ ગોલ્ડ જ્વેલરી છુપાઈ છે હજારો લક્ષમાં. લક્સ સેન્ટેડ ગોલ્ડ ઓફર. જીતો અનોખું સુગંધિત સોનું માત્ર લક્સની અંદર. બસ થોડો જ લક્સ. શું તમારે જીપીએસસી કે યુપીએસસી પાસ કરવી છે? ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન. તમારે તલાટી કે પીએસઆઈ બનવું છે? તો સ્પર્ધાત્મક પરીક્ષા વિશેનું ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન આજે જ ખરીદો. લેખક પ્રફુલ ગઢવી. સાચી ગેમ રમીએ? કેટલી બ્યુટીફુલ. કોલેજ પ્લેયર હશે. મમ્મી મારી મમ્મી સ્ટાર પ્લેયર.
બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કરિયર ગાઈડન્સ કાર્યક્રમમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ જીપીએસસીની પરીક્ષા, આમાં પ્રશ્નપત્ર 4 ની આપણે બ્રેકમાં જતા પહેલા વાત કરી. હવે આપણે વાત કરીશું પ્રશ્નપત્ર 5 જનરલ સ્ટડી 2 માં. તો પ્રફુલભાઈ, જનરલ સ્ટડી 2 ની જો આપણે વાત કરીએ, સૌથી પહેલા નીતિશાસ્ત્ર એટલે શું? અહીંયા આપણે જોઈએ તો આ જે નીતિશાસ્ત્રની અહીંયા આપણે ઇથિક્સની વાત કરીએ, જેને પેપર નંબર 5 કહેવાશે અને GS 2 કહેવાશે. તો 2011ની અંદર જ્યારે યુપીએસસીનો કોર્સ બદલાયો તો એની સાથે મુખ્ય પરીક્ષાની અંદર ઇથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર મૂકવામાં આવ્યું. એની સેમ ટુ સેમ આપણે ગુજરાત જાહેર સેવા આયોગ, જેને જીપીએસસી કહીએ, એની અંદર એના કારણે આખો નવો ટોપિક આવેલો છે. અહીંયા આપણે જોઈએ તો ભારતનું બંધારણ એના ભાગ નંબર 4માં માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવે છે. એની અંદર મુખ્ય વસ્તુ આ જ છે કે નીતિશાસ્ત્ર. ધારો કે ભારતની અંદર આપણે મુંડકો ઉપનિષદ હતું, તેમાં શું આપેલું હતું? એની અંદર આ જ વસ્તુ હતી કે ભાઈ નીતિશાસ્ત્ર, નીતિ શું હોય. અહીંયા આપણે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું કે ભાઈ નીતિશાસ્ત્રમાં માર્ક્સ લાવવા હોય તો સૌથી પહેલાં તો કયા પ્રકારની તૈયારી કરવી. અહીંયા આપણે એ જ વાત છે કે આ જે પેપર છે ટોટલી ઓબ્જેક્ટિવ આપેલું છે. અહીંયા 100 મિનિટ જ આપેલી છે. એટલે આને જો તમારે તૈયાર કરવું હોય તેના એક એક ટોપિક, જેમ જાહેર વહીવટની આપણે વાત કરી કે MPA થયેલી વ્યક્તિ હોય, માસ્ટર ડિગ્રી ધરાવતી વ્યક્તિ હોય વહીવટની અંદર, એની સાથે ભણવાથી તમને દરેક મુદ્દા ખબર પડી શકે. એવી જ રીતે અહીંયા જે નીતિશાસ્ત્ર છે, ઇથિક્સ, એ જેને ભણ્યું હોય એની જોડે જ ખબર પડે. ધારો કે આપણે વાત કરીએ કે નીતિશાસ્ત્ર છે, તો નીતિશાસ્ત્રની અંદર સૌથી પહેલાં શું આવશે? ઇથિક્સ. તો આપણે ભૂતકાળની અંદર તમે જો એક કહેવત હતી કે ભાઈ ફલાણા વ્યક્તિ નીતિમાં રહેવું, બરાબર, ફલાણા અધિકારી છે તો નીતિમાં રહેવું. નીતિ એટલે શું? તો જાહેર વહીવટ દ્વારા જેવી રીતે પબ્લિકને એક પ્રકારે એને સુખ આપવાનો પ્રયત્ન કરવામાં આવે, એ રીતે અહીંયા જ્યારે આપણે વહીવટી દ્રષ્ટિની અંદર જોઈશું તો ઇથિક્સની અંદર એના જે પ્રાથમિક જ્ઞાન છે એમાં સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, એમના બધાના જે ઇથિક્સના વિચારો હતા એટલે કે નીતિશાસ્ત્ર, એની બાબતો જે હતી એના વિશેથી પ્રજા જે છે એ સુખી થઈ શકે એના માટે આપણે સામેવાળી વ્યક્તિ જોડે કયા પ્રકારનું વર્તન રાખવું, સામેવાળી વ્યક્તિ કોઈ અધિકારી જોડે જ્યારે અપેક્ષા લઈને આવશે તો એ અધિકારી અને સાહેબની તરીકે વર્તન કરશે કે એના મિત્ર તરીકે વર્તન કરશે, એ પ્રકારની દરેક બાબતોની અહીંયા ચર્ચા કરીશું. બિલકુલ. જાહેર વહીવટમાં નીતિશાસ્ત્રનું મહત્વ શું હોય છે? જાહેર વહીવટ જે છે એમાં નીતિશાસ્ત્રનું ખાસ મહત્વ આપણે થોડી વાર પહેલાં જ વાત કરી કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ હોય એ કોઈ મામલતદાર, કલેક્ટર, TDO, DDOને મળવા જશે તો એનું જરા દ્રશ્ય છે ને એ તમે જરા જોજો. પેલો સાહેબ હશે ને એ આમ ખુરશીની અંદર ફૂલાઈને બેઠો હશે અને મળવાવાળો વ્યક્તિ હશે એ અદબ પાડીને ઊભો હશે, એક લાચારીથી ઊભો હશે, એની ઊભા રહેવાની સ્ટાઇલ જોઈને તમને એમ થઈ જશે કે હમણાં જ એનું કામ કરી દઉં. આ જે વસ્તુ છે એ ક્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર નથી આવતી કે જ્યારે તમે વર્ક કરાવવા ગયા, જ્યારે તમે લોકશાહી દેશમાં રહો છો અને વહીવટની બાબત છે તો તમારે સામેવાળો ભલે ને કલેક્ટર હોય કે મામલતદાર હોય કે TDO હોય એની સામે અદાબ પાડીને ઊભું રહે એવું કંઈ જરૂર નથી. હા, એક એનું માન સન્માન જાળવવું દરેક વાત બરાબર છે, પણ એક નીતિની અંદર આવે કે સામેવાળો વ્યક્તિ આવે, એની જે અધિકારી છે એની ફરજ આવે કે ભાઈ એને બેસવું, એને કામ પૂછવું, કેટલા સમયગાળાનું કામ છે, કઈ બાબત છે અને એનું યોગ્ય છે કે નહીં. એટલે એ એના અમુક પ્રકારની સિસ્ટમથી એના જે ગુણ છે, બરાબર, વહીવટી બાબતોની અંદર એ મુજબ એ બાબતનો હલ કરવો, એ બાબત અહીંયા આપણે નીતિશાસ્ત્રની સાથે જાહેર વહીવટમાં જોડાયેલી જોવા મળે છે. બિલકુલ. એટલે નૈતિકતા સંબંધિત વિચારોનું પ્રાથમિક જ્ઞાન હોવું એ વહીવટી અધિકારી માટે કેટલું જરૂરી હોય છે? હા, સૌથી પહેલાં તો વહીવટી અધિકારી છે એના માટે નૈતિક વિચારો હોવા જોઈએ. ધારો કે નૈતિક વિચારો એના મનની અંદર ના હોય તો અત્યારે આપણને જે આપણો 85મો નંબર ભારતનો ભ્રષ્ટાચારની અંદર ઓલ ઇન્ડિયા, ઓલ વર્લ્ડ લેવલે જોવા મળે એવું જોવા મળે. ધારો કે નૈતિકતા છે નથી એનો કોઈ અહીંયા પ્રશ્ન નથી, પણ જ્યારે આજે ભણવાની અંદર અથવા તો જે આ વ્યક્તિ ક્લાસ 1, 2માં લાગવાની છે એના માટે જ્યારે નીતિશાસ્ત્ર એવું દાખલ કર્યું એનો મતલબ એવો થયો ક્યાંક કંઈક ખૂટતું હોય તો દાખલ કર્યું અથવા દાખલ કરવાનું નહોતું. અહીંયા આપણે નીતિશાસ્ત્રની વાત કરીએ તો હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, બરાબર, એના વિશેનું અહીંયા એનો નૈતિક ઉપદેશ અહીંયા લેવામાં. ધારો કે આપણે નોર્મલ વાત કરીએ કે ભાઈ હિન્દુ ધર્મની અંદર કઈ બાબત નૈતિક હતી, તો હિન્દુ ધર્મની અંદર મુખ્ય બાબત નૈતિક આપણે જોઈએ તો ગીતાની અંદર એમ કીધું ને કે ભાઈ કોઈ પણ પ્રકારની વસ્તુ છે તો તમારે ફળની આશા નહીં રાખવાની, એની તમારે સ્ટેપ બાય સ્ટેપ એની મહેનત કરે જ જવાનું, એ ફળ કુદરતી ઓટોમેટિક મળતું હોય. તો આ નૈતિક બાબત છે. જ્યારે અત્યારે તો આપણે પરીક્ષા આલતા પહેલાં જ પેલો વિચાર હું પાસ થઈ કે નહીં થયું. બીજી વાત આપણે વાત કરીએ જૈન ધર્મથી. જૈન ધર્મની નૈતિકતા તમે જુઓ કે એ પૂર્વ જન્મની અંદર માને કે અત્યારે તમે સારું કરશો તો આવતા જન્મની અંદર તમને ફળ મળશે. એટલે કે એ બીજા જન્મનું વિચારીને આ જન્મની અંદર કોઈ વ્યક્તિ સાથે બોલવાની પણ એ હિંસા કરતા નથી. ધારો કે બૌદ્ધ ધર્મની વાત કરીએ તો એમાં એક બીજી નૈતિકતા છે કે બૌદ્ધ ધર્મમાં આપણે જોઈએ તો ભગવાન બુદ્ધે જે આ ધર્મની સ્થાપના કરી એમાં સૌથી વધારે 10 પ્રકારના દુઃખ એટલે કે દુઃખ વેઠવું જોઈએ એવી બાબત છે. દુઃખ વેઠવાનો મતલબ શું કે સમાજની દરેક વ્યક્તિ જો દુઃખ જ વેઠે એવું વિચારી લે તો કોઈ પણ વ્યક્તિ ક્યાંય દુઃખી થશે નહીં. કેમ કે જ્યારે દરેક વ્યક્તિ સુખ લેવા જશે ત્યારે એની સ્પર્ધા થશે અને દરેક વ્યક્તિ એમ જો વિચાર કરશે કે મારે જ સારું ખાવું, મારે જ સારી વસ્તુ લેવી, મારે જ સારી જોબ લેવી, ત્યારે જ ઝઘડા થશે. બધા વિચાર કે મારે જોબ જ નથી લેવી, મારે આ પ્રકારની વસ્તુ છે જોતી જ નથી. જ્યારે દરેક વ્યક્તિ પોતે ત્યાગ કરશે ત્યારે સમાજ ટોટલી સુખી જોવા મળશે. અહીંયા આ વસ્તુ જે છે એ. બીજું શીખ ધર્મનું જોઈએ તો શીખ ધર્મની અંદર એ પ્રકારની બાબત બતાવી છે કે સમાજનું એક પ્રકારે રક્ષણ કરવું, એમાં કોઈ ખોટી બાબત જે
છે એની એન્ટ્રી થવા દેવી નહીં. નૈતિકતામાં સમાજ સુધારકો વિશે સમજાવશો. નૈતિકતાની અંદર સમાજ સુધારકો સૌથી પહેલા આપણે વિચાર કરીએ તો ગમે એવો માણસ છે ને તેનામાં નૈતિક હિંમત નથી હોતી. જ્યારે નૈતિક હિંમત પોતે ધારણ કરી લે ત્યારે સમાજનો કિંગ અથવા તો રાજા બની જતો હોય એ આપણને વસ્તુ કે બાબત જોવા મળતી હોય. ધારો કે આપણે 2-3 અહીંયા જે ઇથિક્સનું પેપર છે એની અંદર અભ્યાસક્રમ જીપીએસસી આપ્યો એમાં એકાદ બે જે એક્ઝામ્પલ છે એના વિશે આપણે જોઈશું. ધારો કે આપણે વાત કરીએ તો સ્વામિનારાયણ ધર્મની અંદર સહજાનંદ સ્વામીએ જે ધર્મ સ્થાપ્યો એના વિશે અહીંયા એક ટોપિક આપેલો છે. તો એ વસ્તુ શું હતી તો કે ભાઈ એમને આપણે જોઈએ તો એ જ્યારે લાજપરા ગામમાં એમને દીક્ષા લીધી સહજાનંદ સ્વામી અને દીક્ષા લીધા બાદ આપણે જોઈએ તો એક મુખ્ય વસ્તુ એમાં હશે કે વ્યસન મુક્તિ. આજે 18મી સદીથી લઈને અત્યાર સુધી 21મી સદી સુધી જોઈએ તો વ્યસન મુક્તિ એક મુખ્ય વસ્તુ છે કે એના કારણે સમાજ એટલો બધો પાછળ પડી જતો હોય ગમે તે પ્રકારનો સમાજ હોય તો વ્યસન મુક્તિ એ મેન છે. આજે તમે ઇન્ટરનેશનલ લેવલે જો તો વ્યસન મુક્તિના દિવસો ઉજવવામાં આવે બરાબર. તો એ નૈતિક હિંમત છે સૌથી પહેલા. ભૂતકાળમાં શું હતું કે વ્યસન કેમ તો ભૂતકાળનો જે સમયગાળો હતો 5000 વર્ષ પહેલા તો એ લોકો ટાઈમપાસ કરવા માટે આવા બધા મનોરંજન સાધનો હતા એટલે એનો યુઝ કરતા હતા એવું ઇતિહાસની અંદર બતાવેલું છે. તો અહીંયા આજે છે એ વ્યસન કરવું એક પ્રકારનો દુર્ગુણ ગણાય છે. બીજી આપણે વાત કરીએ તો કે ભાઈ સ્વામી વિવેકાનંદ તો એમનામાં શું હતું તો સ્વામી વિવેકાનંદે આખા વર્લ્ડના જ્યારે બધા જ ધર્મના વ્યક્તિઓ શિકાગોમાં ભેગા થયા ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાના ધર્મની વિશેની માહિતી આપતો. એવા સમયગાળામાં સ્વામી વિવેકાનંદે દરેક ધર્મને પોતાના ધર્મમાં સમાવે એ પ્રકારે એમને સંબોધન કરેલું કે મારા ભાઈઓ અને બહેનો. આ વસ્તુ નૈતિકતા દર્શાવે કે એમને પોતે એવું નહીં કીધું કે મારો હિન્દુ ધર્મ એટલે બીજા બધા ધર્મવાળા હતા એ એમના તરફી આકર્ષાયા હતા. બીજી આપણે અહીંયા વાત કરીએ તો રવિશંકર મહારાજનો નૈતિક ઉપદેશ બરાબર. તો રવિશંકર મહારાજ જે છે તો એમને પોતે જ્યારે એક આપણે વાત કરીએ તો આઝાદીના સમયે ફંડ ફાળો ભેગો કરવાનો હતો એની અંદર તમે એમની બુક વાંચજો અથવા તો એમના જીવનના વિચારો વિશે વાંચો તમને ખ્યાલ આવશે કે એમને એક ફંડ ફાળા માટે થઈ અને પોતાનું ઘર જે હતું એ એમને છોડી દેવાની નૈતિક હિંમત કરેલી. કોઈ વ્યક્તિ આજે નૈતિક હિંમત આવી રીતે કરી શકે નહીં. આ બધા મૂલ્યો જે વ્યક્તિ ક્લાસ 1-2 બનવાનો હોય એ વ્યક્તિની જોડે હોવા જોઈએ એવી અપેક્ષા અહીંયા રાખવામાં આવે છે. બિલકુલ. એટલે માનવતા વર્તન માટેના જો પ્રેરક પરિબળોની વાત કરીએ તો એ કયા કયા હોઈ શકે? માનવતા વર્તન માટેના જે પ્રેરક પરિબળો છે એમાં સૌથી પહેલા તો દરેક વ્યક્તિઓએ એની પોતાની ઈચ્છા હોય કે મારે શું કરવું. એ વ્યક્તિ છે એની પોતાની ઝંખના હોય કે એને શું કરવું એના હેતુઓ નક્કી કરેલા હોય. એટલે કે માનવ વર્તનના પ્રેરક પરિબળોમાં જ્યારે કોઈ અધિકારી પોતે એક અધિકારી તરીકે હોય તો એની કોઈ ઈચ્છાઓ મરી જવાની એવું નથી. એની અંદર કોઈને કોઈ ઈચ્છા રહેવાની જ છે. એના પોતાના હેતુ હોય કે મારે અધિકારી બનીને આ સમાજનું આવું સારું કાર્ય કરવું આ પ્રકારનું કામ કરવું. એના ઈરાદાઓ પણ એક પ્રકારે એકદમ શુદ્ધ હોવાના કે ભાઈ મારે કામ કરવું તો સમાજનું સારું જ કરવું. એ તર્કબદ્ધ બુદ્ધિ રીતે વિચારતો વ્યક્તિ હોવો જોઈએ. આ દરેક બાબતો છે એ જાહેર વહીવટ અને નીતિશાસ્ત્રની અંદર મુખ્ય રહેલી છે અને આ બધી વસ્તુઓ ભણેલા શીખેલા હોઈએ તો જ આના જવાબ ઓબ્જેક્ટિવ સ્વરૂપે આપી શકાય ને તેનો કોઈ આઈડિયા આવી શકતો નથી. બિલકુલ. અને સદગુણો એટલે શું અને વહીવટમાં તેનું શું મહત્વ હોય છે? વહીવટની અંદર સદગુણો ખૂબ જ અગત્યના છે. ધારો કે આપણે સદગુણોની વાત કરીએ તો અહીંયા જે અભ્યાસક્રમ આપેલો છે એની અંદર પ્રેમ, મૈત્રી, બંધુત્વ, પ્રમાણિકતા, સત્યનિષ્ઠા આપણે એકાદ બે એક્ઝામ્પલથી સમજીશું કે સૌથી પહેલાં તો મૈત્રીનું આપણે એક્ઝામ્પલ લઈએ તો જે કર્ણ હતો બરાબર એ કર્ણને પોતાને ખબર હતી કે દુર્યોધન છે એનો પક્ષ સારો નથી પાંડવો છે એનો પક્ષ સારો છે એને પોતાને એ પણ ખબર હતી કે સામે પક્ષે હું લડી રહ્યો છું એ સામે ભગવાન છે પણ એને મૈત્રી ખાતર થઈને જ્યારે એને કોઈએ મહત્વ નહોતું આપ્યું દુર્યોધન એને રાજા બનાવેલો હતો એને વફાદાર રહેવા માટે થઈ અને એને મરી જવાનું પસંદ કરેલું બરાબર. અહીંયા વાત સારા ખરાબની નથી પણ એ પોતે એ જે તે વખતે રાજ્યને વફાદાર રહેલો એનું આ એક એક્ઝામ્પલ છે. તો અત્યારે આપણે જોઈએ તો અત્યારના અધિકારીઓમાં આપણે જો 0.0001% એવો વ્યક્તિ છે જે પોતાનું જે રાજ્ય હોય એને મરી જવા સુધી વફાદાર રહેતો હશે બરાબર. મિલિટરીની અંદર આ વસ્તુ આપણને ખાસ જોવા મળતી હોય કે આવો એક પ્રકારનો ગુણ હોય વફાદારીનો. બીજી આપણે વસ્તુ જોઈએ બંધુત્વ અને પ્રમાણિકતા. દરેક વ્યક્તિ છે એ પોતાના સહકર્મચારી સામેથી આવતા પોતાના દેશના નાગરિકોને એક પ્રકારે પોતાના બંધુ સમજશે. જ્યારે પોતાના બંધુએ સમજતો નથી ત્યારે એ એને અલગ પ્રકારનું વર્તન કરે. અમુક પ્રકારની સરકારી કચેરીમાં તમે જજો સરકારી કર્મચારીઓ જ્યારે સામેવાળો વ્યક્તિ કામ કરાવવા હોય તેને દુશ્મનની જેમ ખખડાવતા ટડકાવતા હોય આ પ્રકારની બાબત જોવા મળે. તો એક ક્લાસ 1-2 અધિકારીની સાથે આવા પ્રકારનું આપણે અપેક્ષા રાખી શકીએ નહીં. એક એ. બીજું કે સત્યનિષ્ઠા. ઘણી બધી જગ્યાએ સાહેબ અંદર બેઠા હોય તો એવું કહેવામાં આવે કે સાહેબ બહાર બેઠા છે બરાબર અથવા તો સાહેબ હાજર નથી. આ જે છે સત્યનિષ્ઠા એટલે કે અહીંયા દરેક વ્યક્તિ છે એ જ્યારે પોતે વહીવટ માટે કે પોતાના કામ માટે આવશે તો આ અધિકારી જોડે આ પ્રકારની સત્યનિષ્ઠા હોય છે. હિંમત અને મનોબળ. ઘણી વખત આપણે જોઈએ તો ઘણા અધિકારીઓ પીઆઈ હોય, ડીવાયએસપી હોય, કલેક્ટર હોય ઘણા બધા દુશ્મનો એમના જિલ્લા તાલુકામાં ચાલતા હોય પણ એમનું જે હિંમત અને મનોબળ મજબૂત ના હોય એના કારણે કડક નિર્ણયો નથી લઈ શકતા. એટલે ઘણી વખત પ્રજા દુઃખી થતી હોય. જે પેપર ન્યૂઝ કે ટીવી મીડિયામાં આપણે જોતા હોઈએ કે ભાઈ આવા પ્રકારનું આ મામલતદાર કે આ કલેક્ટર કે આ ડીવાયએસપી કે આ પીઆઈ કે એના કાર્યક્ષેત્રમાં બન્યું તો એની અંદર એક પ્રકારની ગજબની હિંમત હોવી જોઈએ અધિકારી તરીકે એનું મનોબળ મજબૂત હોવું જોઈએ. બીજી મુખ્ય બાબત છે શ્રદ્ધા. એના દિલની અંદર શ્રદ્ધા હોય છે હું કાર્ય કરવા માટે સક્ષમ છું. અને કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એટલે કે પોતે ઇન્ટરનલી જે નક્કી કરવો જોઈએ કે ગમે એમ થાય આ વસ્તુ મારાથી થશે જ
બીજી મુખ્ય બાબત જોઈએ તો કરુણા. જ્યારે એક ડૉક્ટર હોય તો ડૉક્ટરની અંદર સરકારી અધિકારી તરીકે એક પ્રકારની કરુણા હોય એનામાં કે ભાઈ આ દર્દી છે તો આટલું ગરીબ છે, આની કેપેસિટી નથી, તો એને કેવી રીતે સરકારી મદદ કરી શકાય, એની યોજનાઓ વિશે આ દરેક બાબતોનો આમાં સમાવેશ થતો હોય. જી પ્રફુલભાઈ, પ્રશ્નપત્ર 5ના જનરલ સ્ટડી 2ની આપણે ખૂબ જ રસપ્રદ માહિતી આપે દર્શકોને આપી છે. તો દર્શક મિત્રો, કરિયર ગાઈડન્સમાં આજે આપણે વાત જીપીએસસીની પ્રશ્નપત્ર 4 અને 5ની વાત કરી. આશા છે કે આપને પણ આપના મુજબતા પ્રશ્નોના જવાબો આ કાર્યક્રમ થકી મળી ગયા હશે. કરિયર ગાઈડન્સ કાર્યક્રમમાં આવતા નવા વિષયો સાથે ફરીથી મળીશું. નમસ્કાર. કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. अपने हुनर से अपने जुनून से शाइन करते हैं हम. नई सीधी शाइन. शाइन करना सबको अच्छा लगता है. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. સ્ટાઇલ ભાઈ, લાઈવ ન્યૂઝ આ સર. મારી મિસિસ ની ગિફ્ટ છે. પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલું શું કરીશ? અરે મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વ્હીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. પહેલી વાર સેન્ટેડ ગોલ્ડ જ્વેલરી છુપાઈ છે હજારો લક્ષમાં. લક્સ સેન્ટેડ ગોલ્ડ ઓફર. જીતો અનોખું સુગંધિત સોનું માત્ર લક્સની અંદર. બસ થોડો જ લક્સ. આકાશ કે ગાયબ હતો યાર, ધવન એટલે સ્લિમ ક્યુ થયા? તમે બંને પણ અમારી જેમ ગોળ મટોળ હતા ને. આખરી સિક્રેટ શું છે? કોઈ સિક્રેટ વિક્રેટ નથી. સહેલું છે, તમે પણ સ્લિમ બની શકો બિલકુલ અમારી જેમ જ. ચાલો ઘરે જઈએ. આ શું છે? ન્યુટ્રીસ્લિમ. ન્યુટ્રીસ્લિમ. ન્યુટ્રીસ્લિમ સ્લિમ અને સુંદર દેખાવામાં મદદ કરે. ન્યુટ્રીસ્લિમ મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ. રાખો તમારી ત્વચાની ખાસ દેખભાળ. દરેક ડવ મલ્ટીપેક સાથે મેળવો 46 રૂપિયાનો ડવ ફ્રેશ મોઇશ્ચર બાર મફત. તમારી ઓફિસ ભારત છે, દરેક સ્કૂલ, દરેક કોલેજ ભારત છે, અને ભારતને સ્વચ્છ કરવામાં કપડાં તો ગંદા થશે જ. જેમ તમે સંકલ્પ લીધો છે ભારતને બહેતર બનાવવાનો, એમ અમે પણ સંકલ્પ લીધો છે બહેતરને વધુ બહેતર બનાવવાનો. મહાશક્તિશાળી ઘડી. પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. મમ્મી, આકાશના ટુકડાથી નાઈ કેમ કરીએ છીએ? જેથી તમે લાગો હંમેશા પ્રિન્સેસ જેવા. હવે બેસ્ટ સોફ્ટ એન્ડ ફ્રેશનર દરેક પેક સાથે મેળવો એક સ્પેશિयल डिज्नी प्रिंसेस नेकलेस मफत. तेरे पापा कहते हैं ना कि पहले एक ही टीवी था, हम सब एक साथ बैठकर वो टीवी देखा करते थे. वो टीवी कहाँ से आया था? यहीं से. तुम्हारे बेडरूम में जो एसी लगा है यहीं से आया. वाव. आज तुम्हारा बर्थडे है तो तुम्हारा सेलफोन भी यहीं से होना चाहिए ना. पिछले 48 सालों से अपनों की हर बदलती जरूरत को हम जानते हैं. विजय सेल्स, हम जानते हैं. શું તમારે સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવી છે? એ પણ તમારા ઘરથી 10 કિલોમીટર નજીકના વિસ્તારમાં? www.gadviscurrentaffairsmagazine.com પર આપના નામનું આજે જ રજીસ્ટ્રેશન કરાવો. રાજ્યમાં અનામતની આગ વચ્ચે હવે વર્ગ વિગ્રહના એંધાણ. પાટીદારોની માંગ સામે ઓબીસીએ બાયો ચઢાવી. આજે અમદાવાદમાં મોટી રેલી. પાટીદારો આકરા પાણીએ. અમદાવાદના નરોડા અને રાજકોટમાં બાઇક રેલી, તો સાણંદમાં ક્ષત્રિય સમાજની પણ રેલી. અમદાવાદમાં 25મીએ થનારી પાટીદારોની ક્રાંતિ રેલીની તડામાર તૈયારીઓ. વિવિધ સ્થળો પર કરવામાં આવી પાર્કિંગ અને રહેઠાણની વ્યવસ્થા.
26 થી 28 ઓગસ્ટ દરમિયાન મળશે વિધાનસભાનું ટૂંકું સત્ર. જૂનાગઢ અને ગોધરામાં નવી યુનિવર્સિટી સ્થાપવાનું વિધેયક કરાશે રજૂ. રાજકોટમાં ફરી એકવાર ખેલાયો ખૂની ખેલ. ભાજપના અગ્રણી ઇલિયાસ ખાન પઠાણ તેમજ તેમના પુત્રની ગોળી મારીને હત્યા. બુકાનીધારી શખ્સોએ ઘરમાં ઘૂસીને કર્યું ફાયરિંગ. માથા ફરેલા બુટલેગરોના આતંકનો વધુ એક કેસ સામે આવ્યો. રેલવેમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતા 8 બુટલેગરોએ વલસાડના એક પરિવારને માર્યો મૂઢમાં. ફરી નફટ પાકિસ્તાને औकात બતાવી. આતંકીઓને સેના સામે ઘૂંટણી પડ્યું. NSS દળની વાતચીત રદ. હંદવાડામાં ઘુસાડ્યા 3 આતંકી, 3 થયા ઠાર.